પણ થાય બેન, તમે નહીં માનો જી ગેનીબેન મત આપવા માટે પહોંચ્યા છે. સીધા દ્રશ્યો આ ટક્કર એ આપની વાત કરીએ પહેલા આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો ગેનીબેનના આ દ્રશ્યો છે. અને આ વખતે કોંગ્રેસ એટલી આશ્વસ્ત દેખાઈ રહી છે કે આ સીટ તો અમે જીતી રહ્યા છે. મહિલા વચ્ચેની આ ટક્કર છે રેખાબેન સામે, બીજેપીના રેખાબેન સામે ગેનીબેન. અને આજે આ ખુશ હળવા મૂડમાં પણ જોવા મળી રહ્યા છે. થાક ઉતરી ગયો લાગે છે ગેનીબેનનો આજે. હા, અમારા 10 ઉમેદવારનો તો થાક ઉતરી જ ગયો છે. અમે ભાજપની જેમ 25 ને 26 ને એ બૂમો નહીં પાડીએ ખોટી, પણ અમારા 10 તો રિલેક્સ થઈ જ ગયા છે. પ્રજાના મત થયો. સાંભળીએ એમણે શું કહ્યું. તો તમારો કિંમતી પવિત્ર મતનું જે મૂલ્યાંકન છે એ ભારત દેશની લોકશાહીમાં એક સામાન્ય પરિવારથી કરીને પીએમ સુધીનું એનું વેલ્યુએશન સરખું હોય ત્યારે એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે આપણો કિંમતી પવિત્ર ને અમૂલ્ય વોટ કોઈ પણ લોભ લાલચ વગર તમે તમારી રીતે આપી તો તમારો કિંમતી પવિત્ર મતનું જે મૂલ્યાંકન છે એ ભારત. જી, તો સીએમ પણ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પહોંચ્યા છે મતદાન કરવા માટે અને ઉત્સાહ પણ અહીંયા જોવા મળી રહ્યો છે. તો આ પહેલા દિગ્ગજો મતદાન કરવા માટે પહોંચ્યા છે. શરણાઈના સૂર બોલ સંભળાઈ રહ્યા છે. પણ જોવાનું રહેશે કે જનતા કોને આ અવસર આપે છે કે જે ખુશીથી એ વ્યક્ત કરી શકે. તો ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા છે મતદાન કરવા માટે. જી નકજીભાઈ આપતા પ્રજા જેને મત આપવો જોઈએ. આ કોંગ્રેસ અને ભાજપની તમે જુઓ વિચારધારા. આજે કોંગ્રેસ તો દેશમાં નીચેથી આવેલી પાર્ટી છે. આ લોકો 85 માં આયા છે અને દેશની ને સુરક્ષાની ને આઝાદીની ને અરે અંગ્રેજો સામે શહીદ થઈ તો પ્રજા થઈને કોંગ્રેસ. નાગજીભાઈ હમણાં એ જ વાત કરતી હતી છેલ્લી 2 ટર્મમાં 116 બેઠક પરથી દેશમાં 303 બેઠક ઉપર પહોંચી બીજેપી. કેમ આ આગળ નીકળી ગઈ, તમે કેમ પાછળ રહી ગયા? એ કારણ પણ તમને જ ખબર છે. ચોક્કસ હું એનું કારણ કહેવા જઈ જ રહ્યો છું. કેમ કે હું ભાજપની જેમ ગોળ વાત નથી કરવા. હું કોંગ્રેસની ભૂલો તો કોંગ્રેસની સ્વીકારવાળો આગેવાન છું. અમારા નેતાઓથી શીખ્યો છું, અમારા પૂર્વજો પાસેથી શીખ્યો છું. કોંગ્રેસને સામે જયારે ભાજપ ભ્રામક પ્રચાર કરીને 5-10 વર્ષ ચૂંટણી જીતી ગઈ છે તો એના માટે અમારે અફસોસ નથી કરવાનો, અમારે મહેનત કરવાની છે કે આનો ભ્રામક પ્રચાર અમે કઈ રીતે રોકીએ. આજે ભ્રામક પ્રચારની સાક્ષી આપણે ગુજરાત ન્યૂઝ 18 ઉપર ચોક્કસપણે કહી શકું કે દેશની આઝાદી કોંગ્રેસે અપાઈ. દેશમાં અંગ્રેજો સામે પ્રજા લડી, કોંગ્રેસ લડી. આ લોકોની સ્થાપના 1985માં ભાજપની થાય છે અને દેશની વાતો કરે આપણને શરમ આવે. તમારી સ્થાપના જ 85ની થાય. 1985 તમે 1947ની વાત કરો છો. તમે ઇન્દિરાજી મરી ગયા, રાજીવજી મરી ગયા. જે મર્યા પછી તો માનવતા રાખવી જોઈએ. આજે તમે એની ઉપર આક્ષેપો કરો છો, તમારી પાસે કોઈ મુદ્દા જ નથી. આજે હું ચોક્કસપણે ન્યૂઝ 18ના માધ્યમથી કહું છું કે કોંગ્રેસ તો સત્તામાં જઈને 5, 10, 15 વર્ષે પાછી આવશે, પણ જ્યારે ભાજપ જશે ને તો દેશમાં ક્યારેય પાછી નહીં આવે. એક સમય એવો આવશે કે પ્રજા ભાજપની પાછળ દોડશે અને ભાજપના અત્યારે શરૂ થઈ ગયા છે. ઘણી જગ્યાએ લોકો સાથે ઘણી મહિલાઓએ હાથ ચાલાકી કરી છે, ભાજપને નથી ઘૂસવા દીધા. આ એક કારણ છે. હું આજે એમ નથી કહેતો કે આજે જ અમે સત્તામાં બેસી જઈશું, પણ ભાજપ ક્યારે જશે પછી ક્યારે નહીં આવે ને દેશનો ભૂતકાળ ને ભવિષ્યકાળ કોંગ્રેસ જ રહેશે. અચ્છા, ઠીક. આજે 70 વર્ષમાં જેટલું કામ કર્યું છે અને 10 વર્ષમાં કેટલું કામ થયું છે એ જનતાને ખબર છે. હું જ્યારે વાત કરું છું વાસુભાઈએ કીધું આપણા કરતા બાંગ્લાદેશ આગળ નીકળી ગયું. ના, હું તમને એ વસ્તુ કહું છું કે 70 વર્ષમાં કોંગ્રેસે શું કર્યું છે અને 10 વર્ષમાં કે 25 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જ્યારથી સીએમ બન્યા ત્યારથી પીએમ બન્યા ત્યાર સુધીમાં કેટલું ચેન્જીસ આવ્યું છે. એ ભારતીય જનતા પાર્ટીને કાર્યકર્તાઓના મહેનતથી કોઈ એક નથી નહીં, ઉપરથી લઈને નીચે સુધીના મહેનતથી થયું છે. અને આ જ પ્રજા એમને ત્યાં બેસાડ્યા છે. આ જ પ્રજા છે, આ જ નાગરિક છે જેમણે દિલ્હી મોકલ્યા છે નરેન્દ્રભાઈ મોદીજીને કે અમિત શાહજીને. તમે એવી રીતે આજે તમે વિચારો
તમે કહો છો કે ભાઈ અને અડવાણીજી નથી મહેતા? મારી વાત સાંભળો, આ જનતા છે એ જનતા બહુ શાણી છે અને બહુ ખબર છે એમને કે શું કરવાનું છે શું નથી કરવાનું. એવું નથી કે તમે કહેશો કે તમે ફિલ્ડમાં નીકળ્યા છો, મને એક દિવસ બતાવો કે કોંગ્રેસના કાર્યકર્તા, તમે 4 સોસાયટીમાં મેડમ સર્વે કરજો કે કોંગ્રેસના કાર્યકર્તા કેટલી વાર આયા છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કેટલી વાર આયા છે. આ ડિફરન્સ છે. લોકોના વચ્ચે રહીને કામ કરીએ છે ને એટલે વિશ્વાસ છે, એટલે અમે આવી રીતે તમને કહી શકીએ છીએ કે અબકી બાર 400 પાર, ફિર એક બાર મોદી સરકાર અને મોદીની ગેરંટી. કારણ કે મોદીજી જે કહે છે કરે છે, એમાં કોઈ ડિફરન્સ નથી. એટલે જ્યારે કામ કર્યું હોય તો વિશ્વાસ હોય. આજે જ્યારે એક્ઝામ આપવા આપણે જતા હોય ને, તો જ્યારે તૈયારી કરી હોય ને, તો આપણને વિશ્વાસ હોય, આપણને ખબર હોય કે ભાઈ આપણે આટલું તો ભણ્યા છીએ તો આટલું માર્ક્સ તો આવવાનું જ છે. પણ જો તૈયારી વગર જઈએ તો ખબર છે કે કંઈ થવાનું નથી. એવી હાલત કોંગ્રેસની છે. કોંગ્રેસ ક્યારેય લોકોના વચ્ચે આજ સુધી રહ્યું નથી અને એટલે જ આજે જે 113 થી કહો છો ને તમે કે અહીંયાથી કેમ કેટલાની હતી 300 ની સીટ હવે કેવી રીતે 100 ઉપર આવી ગઈ છે, એનું રીઝન આ છે. કારણ કે જનતાએ એમને જવાબ આપ્યો છે. અમારે જવાબ આપવાનો જરૂર નથી. આ વખતે જનતાએ શું વિચાર્યું છે, કયા મુદ્દાના આધારે જનતા વોટ કરી રહી છે? પરંતુ એ પહેલા આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે સીએમ લાઈનમાં છે, મતદાન કરવા માટે તેઓ પહોંચ્યા છે. તો લાઈનમાં ઊભા છે અને આસપાસ જે મતદારો પણ છે તેમની સાથે પણ તેઓ વાતચીત કરી રહ્યા છે. અને આ એક આજનો એક એવો દિવસ હોય છે કે જ્યારે કોઈ નેતા નથી હોતા, બધા જ એક જનતા એક સમાન હોય છે. અને એક સમાન આપ જોઈ શકો છો કે લાઈનમાં ઊભા રહી અને જ્યારે તેમનો ટર્ન આવે છે ત્યારે તેઓ મત આપવા માટે આગળ વધી રહ્યા છે. સવાલ અહીંયા એ જ હતો, નાગજીભાઈ કહેતા હતા કે અમે તો રસ્તાની વચ્ચે છીએ, અમે જનતાની સાથે છીએ, અમે રોડ ઉપર છીએ અને જનતા સુધી પહોંચી રહ્યા છે. કોંગ્રેસ ક્યાં છે? ઘરે. કોંગ્રેસ જે છે એ હૃદયમાં છે. મેં કીધું એમ ખાલી બૂમો પાડવાથી ને રોડ તમે વચ્ચેથી પ્રજાને આપીશું. વાસુભાઈએ કીધું કે આપણું બાંગ્લાદેશ આપણા કરતા આગળ નીકળી ગયું, તો તમે પ્રજાની વચ્ચે જઈને પ્રજાને શું આપ્યું? ખાલી ભાજપના દુપટ્ટા પહેરી નીકળી પડવાનું? એવું ના. મારી વાત સાંભળો, હવે વચ્ચે તમે ના બોલજો. પ્રજા અત્યારે એટલી ત્રાહિમામ છે, મોંઘવારીથી ત્રાહિમામ છે. કોઈ વાત છે આ લોકો જોડે કે પ્રજા કેટલી તકલીફમાં છે? વિકાસ ને મોદી સાહેબ, તમે આપણે કોઈ વાત કરવાની હોય તો કોઈ મુહૂર્તિયાની, આપણે કોઈ સગાઈ કરવાની હોય તો આપણે દીકરાની કરવાની હોય તો દીકરાને કહીએ અને પપ્પાનું બતાવીએ. આજે મોદી સાહેબનું કે તમે તમારા ઉમેદવાર 5-5 વર્ષ દેખાતા નથી એની વાત કરો ને. તમે જ્યારે મોદી સાહેબ તમારી પાસે નાગજીભાઈ, એ તો જનતા જોઈ લેશે ને કે જનતાને કોને વોટ આપવો છે. સવાલ એ છે કે કોંગ્રેસ ક્યાં છે, કોંગ્રેસ કઈ જગ્યાએ છે અને કયા મુદ્દાના આધારે આગળ વધી છે? જો કોંગ્રેસ હૃદયમાં રહેલી છે લોકોના. આ લોકો ગમે એટલા ધમ પછાડા કરે, દેશનું ભવિષ્ય હજી કોંગ્રેસ જ છે. ભાજપની ભ્રામક પ્રચારથી પ્રજા ધીમે ધીમે, આજે તમે જો મોદી સાહેબમાં પહેલા સ્વયંભૂ લોકો આવતા હતા, આજે પૈસા આપીને લાવવા પડે છે. આજે ઘણી આપણે જોયા હશે ડિબેટોમાં ને ઘણા લોકો વાતો પણ કરતા હતા. એક મિનિટ આનો જવાબ મારે બીજેપી પાસેથી લેવો પડશે. જે આરોપ લગાવવામાં આવી રહ્યા છે, આરોપમાં કેટલી સત્યતા છે? આરોપ કોંગ્રેસનું કામ જ શું રહ્યું હવે? આરોપ લગાવવાનું. કારણ કે એ પોતે સ્વયંભૂ જતા નથી ક્યાં, અને અહીંયા જોવે છે કે ભાઈ અહીંયા તો આખું સહેલાબ આવે છે. લોકોનું જે આગ્રહ છે કે ભાઈ અમારે મોદીજીને જોવા છે, અમિત શાહજીને જોવા છે. સવારે તમે એક દિવસ ગણાઈ લો કે સવારે 9 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી સોસાયટી તમે પ્રચાર કર્યું હોય. અહીંયા છે ને જેટલા સૈનિકો છે ને એટલા તમને ઓછા પડશે. અમારા ત્યાં ખાલી કોંગ્રેસની એક ગાડી આવી હતી, બે બાઇક આગળ ચાલતી હતી, 4 જણાથી વધારે કોંગ્રેસના લોકો નીકળ્યા નથી. એ પણ ખાલી પત્રિકા આપવા માટે. ઓકે એટલે આપ એમ કહી રહ્યા છો કે કાર્યકર્તા નથી તો પછી જનતા ક્યાંથી એમને સાથ આપશે, એવું કહી રહ્યા છો? લોકોના વચ્ચે ગયા જ નથી. લોકોના વચ્ચે ગયા જ નથી. હસી રહ્યા છે નાગજીભાઈ. હૃદયમાં કેવી રીતે તમે લોકોના વચ્ચે જાઓ ને? કે દેશની ચૂંટણી છે ને બેન, સોસાયટીમાં જઈ રહ્યા છે, વાતો કરી રહ્યા છે, તાલીમમાં મત. હું જે કહેવા માંગુ છું કે તમે આટલી નાની વાત કરીને આખી ડિબેટને ગુમરાહ ના કરો. હું જે કહેવા માંગુ છું કે મારી વાત સાંભળો. તમે સાંભળો બેન, તમે સાંભળો બેન, તમે સાંભળો. તમે તમારી સાંભળો. તમારી ભાજપની પરંપરા જાળવી રાખો ડિબેટ બગાડવાની, કે તમે સાચું સાંભળી શકતા નથી, પ્રજાની વાત સાંભળી નથી શકતા. તમે સોસાયટી ચાલી જાઓ છો તો શું કોંગ્રેસે બનાવેલી સોસાયટી ચાલી છે? ભાજપે એક પણ સોસાયટી ચાલી બનાવી નથી. સાંભળો, તમારી વિચારધારા નથી. તમે 85માં ભ્રામક પ્રચાર કરીને આવેલી પાર્ટી છો. તમે કઈ રીતે દેશની પ્રજા સાંભળો, તમે વચ્ચે શું બોલો બેન? તમે કઈ રીતે દેશની ને સુરક્ષાની ને દેશના લોકોની હિતની વાત કરી શકો? તમને એકડો ઘૂંટતા જ કોંગ્રેસે શીખવાડ્યો. આજે તમારી પાસે કોઈ નેતા નથી, કોંગ્રેસ લઈ જવા પડે છે. તમે સાંભળો બેન, જનતાએ તમે કેમ નહીં છૂટ્યા? તમે કહો, ખાલી મને આટલું જવાબ આપો. 25 વર્ષથી તમને કેમ નથી છૂટ્યા?
તમે એનો ગુજરાતના અંદર- સાંભળશો તો જવાબ આપીશ ને બેન. તમે આ ભાજપની પરંપરા શું કેમ જાળવી રાખો? તમે સારા લીડર બનો ને. અમે છીએ જ, તમે આ ભાજપ અમે વાળા જેમ કે કાર્યકર્તા છીએ જ સારા. 25 વર્ષની તમે જે વાત કરો એનો પણ હું જવાબ આપું. તમે અમારા 70 વર્ષ કેમ ભૂલી જાઓ છો? અમે 70 વર્ષ સાંભળો તમે નહીં, વચ્ચે ના બોલો. 70 વર્ષ આ દેશને સાચવી રાખ્યો, અંગ્રેજોથી છોડાયો, એવી સારી સારી વાતો કરો ને નૈતિકતાથી, તો તમને 2-5% મત મળશે વધારે. કે બેન ભાજપમાં ખોટું નથી બોલતા, ક્યાંક અમે સાચું ખોટું બોલે. બોલ્યા જ નથી. ઠીક 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 આપણે રોકવા ઈચ્છીશું. ભૂપેન્દ્રભાઈ પટેલ મતદાન તેઓ કરી રહ્યા છે. સીએમ ગુજરાતના મુખ્યમંત્રી પરિવાર સાથે તેઓ ત્યાં પહોંચ્યા છે અને મતદાન તેઓ કરી રહ્યા છે. તો તેમનો કિંમતી મત તેઓએ આપી દીધો છે અને આપ જોઈ શકો છો કે તેઓ એ નિશાન પણ બતાવી રહ્યા છે કે મેં મારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે. બકાયદા તેઓ લાઈનમાં ઉભા રહ્યા અને ત્યારબાદ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. સવારનો આ સમય છે માટે આ ભીડ પણ જોવા મળી રહી છે. વાસુદેવભાઈ, સવારના સમયમાં લોકો ઈચ્છતા પણ હોય છે કે પહેલા મત આપી દઈએ ને પછી બીજા કામ કરીએ. લાગે છે કે આ વખતે ચૈતર વસાવા આપ જોઈ શકો છો ભરૂચ બેઠક આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનથી આ ઉમેદવાર છે. લાગે છે આ વખતે મતદાનની ટકાવારી વધી શકે છે? કઈ છેલ્લામાં આપણે 65%ની આસપાસ જોયું છે બે ટર્મમાં પણ. હા, એટલે મતદાન વધવાની સંભાવના તો મને નથી દેખાતી, પણ થોડું ગુજરાતમાં જે માહોલ ગરમ થયું છે ને એને કારણે મતદાન છે જળવાઈ રહેશે એવું મને લાગે છે. સ્થિતિ હમણાં તમારી જે ચર્ચા ચાલતી હતી કે ભારતીય જનતા પાર્ટી કેવી રીતે આગળ વધી, તો 2-3 વખત આ સવાલ પૂછો. વાત એવી છે, એક્ઝેક્ટ જવાબ એ છે કે ભારતીય જનતા પાર્ટી જે સ્ટેન્ડ લીધું, હિન્દુત્વનું જે સ્ટેન્ડ લીધું, અને હિન્દુત્વના સ્ટેન્ડને કારણે જે વેવ ઊભું થયું, હિન્દુત્વનો મુદ્દો, હિન્દુત્વના મુદ્દાના આધારે બીજેપી આગળ વધી છે તેવું વાસુદેવભાઈનું કહેવું છે. તો હાલ આપણે રોકાઈશું એક નાનકડા બ્રેક માટે, પરંતુ આપ ક્યાંય ન જતા, કારણ કે ઇલેક્શનની મતદાનની પડેપડની ખબર આપને જોવા મળશે ન્યૂઝ 18 ગુજરાતી પર.